गिरधारी गुलाम तेर बनवारी सुन बरसाने बड़े बड़े नैनन में जीनो जीनो कजरा, बड़े बड़े नैनन में जीनो जीनो कजरा, अरे जीनो 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 कजरा काजर लगियो। बड़े बड़े नैनन में जीनो जीनो कजरा, झीणी झीणी आँखों હોય ઝીણું ઝીણું આંધળ નો સારું લાગે। ઝીણી એક તો આँખું હોય ને પાછા બાગડો કરીને આવે। આંખ કરતા આંધળ વધી જાય। बड़े बड़े नैनन में झीनो झीनो कजरा, तो स्वामीजीना नेत्रमां आवा नेत्रना दर्शन करी प्रभु अने हूँ थयुं एनी दशा खबर। अरे घायल कुंज बिहारी, घायल कुंज बिहारी, कचरा जीनो जीनो कचरा, घायल कुंज बिहारी, घायल कुंज बिहारी गुलाम तेरो बनवारी 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 बन। छोटे छोटे चरणन में घुंघरू सोहे, अरे छोटे छोटे चरणन में घुंघरू सोहे, घुंघरू सोहे। ઠાકોરજીના ચરણારવિંદ એટલા રૂપાળા હતા ને, એક ગોપી જોઈ ગઈ હતી, દશા બગડી ગઈ। વટવારી બહુ હતી। ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ ભુવનમાં, 3-4 વર્ષ થઈ ગયા, પણ નંદ ભવનમાં ભગવાનના દર્શને ન ગઈ। આખું વ્રજ ગયું, નાના બાલક વૃદ્ધ જવાન બધા નંદ મહોત્સવના આનંદમાં ગયા, એક વટનો કટકો ગઈ જ નહીં, નથી જવું। તો પ્રભુ તો અંતર્યામી છે, એને ખબર પડી ગઈ કે આ વ્રજ ઉપર હું આયા કૃપા કરવાને માટે, અને આ એક આવીની ખેલતા ખેલતા એના ઘર પાસેથી આમ પધરતા હતા ને, એમાં ઓલી બેઠી બેઠી મોતીની માળા ભરવતી હતી। એક કાંકરી મારી, પણ એ કાંકરી મારીને એ ખબર ન પડી, ઈ કાંકરીને મારીને અને આમ પધારી ગયા। તો ગોપી આમ જોયું કેને મારી એમ, તો ઠાકોરજીના ચરણારવિંદના દર્શન થયા, પણ કોણ હતું એ ખબર ન પડી। ઈ દર્શન થયા તો થયા, પણ હવે પછી બેલેન્સ વહ્યું ગયું। ઘડીક ઘરમાં જાય ને ઘડીક બાયણે આવે ને ઘડીક ઘરમાં જાય ને, ઘરના કામની કઈ દઈશ પડે નહીં, શું કરવાનું છે નહીં, કાંઈ કામ નહોતું કરતું, ચિત્ત વર્કી ગયું ત્યાં ચરણારવિંદમાં। છેવટ તો એને એમ થયું કે આ ઈવડો ઈ જ કદાચ હઈ છે,
તો કે જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં. છેલ્લે નક્કી કરી લીધું કે હવે તો ન્યા જ જવું પડશે. નક્કી કરેલું છે એ ન્યા જ જાય પાછા. નક્કી નથી ને, એનું કાંઈ નક્કી નહીં. નક્કી છે એનું નક્કી છે ને એ પછી નક્કી છે એનું આઈ એમ કે તો આપણું નક્કી છે. નક્કી નથી એનું નક્કી નથી. એટલે જ કીધું ને મોટા હોય, નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો. નિશ્ચય નિર્ધાર જેનો હોય એના હૃદયમાં ઠાકોરજી બિરાજે અને એને ન્યાજ જવાનું થાય ને આ ગોપીએ એ જ કર્યું. નક્કી કરી લીધું કે ન્યાજ જવું છે. ઈ ગઈ ને નંદ ભુવનમાં તો અહીંયા તો ઠાકોરજીને શરણારવિંદના દર્શન થયા, તો વાતો આખાય થયા. તે હાવ પછી તો ભૂલાઈ ગયું ઘર ક્યાં છે ને વર ક્યાં છે ને. નંદ યશોદાજીને વિનંતી કરી કે હું અહીંયા રહી જાઉં, તારી સેવા કરીશ, તારા લાલાની સેવા કરીશ, તારી ગાયોની સેવા કરીશ. ઈ પાછી ઘીરે જ ન ગઈ. એટલે આ ભગવાનનું રૂપ આવું હતું. એના ચરણારવિંદ અને એમાં આ ઘૂંઘરું એના પગમાં આવડા આવડા ચરણારવિંદમાં છોકરાઓને જોજો કેવા સરસ લાગતા છે. छोटे छोटे चरणन में आए, छोटे छोटे चरणन में घुंघरू सोहे. अरे घुंघरू सोहे, घुंघरू सोहे. और संग नाचत गिरधारी. छोटे चरणों में घुंघरू सोहे, घुंघरू सोहे, घुंघरू सोहे. संग नाचत गिरधारी, ए संग नाचत गिरधारी. એટલે ઈસમાં નાચે. संग नाचत गिरधारी, गुलाम तेरो बनवारी. कन्हैया पे वारी जावे, अरे वारी जावे, वारी जावे. ऐसे कन्हैया पे वारी जावे. પણ કોણ કનૈયો આવો છે એ લગભગ ને ખબર છે, વારી જવાનું નામ લેતા નથી ખબર. ऐसे कन्हैया पे वारी जावे, अरे सब ब्रज की ब्रज नारी, सब ब्रज की ब्रज नारी.
શ્યામ મનોહર મોહન સુંદર શ્યામ મનોહર મોહન સુંદર શ્યામ મનોહર ઈ મોહન મનને હરી લે એને મોહન કહેવાય. સુંદર શ્યામ મનોહર મોહન અરે મનોહર મોહન આવા સુંદર પ્રભુ ઈ નાચત દે દે તાલી નાચત દે દે તાલી श्याम मनोहर मोहन नाच दे दे ताली नाच दे दे ताली गुलाम के बनवारी જવા નથી દેવા. હું કહું આ જવા દો, ઉત્સવમાં છોકરા કલરે રમવા તો જાય ને, આ પ્રસંગોને નહીં જાય તો છોકરાઓને ક્યારે ખબર પડશે, તોય ધબાવીને પૂર દીધા. હું કહું જવા દો, મને કે જવા હમો વાંધો નથી, પોરે મોકલાતા આને કે 12 વાગ્યાના વૈયા ગયા, 5 વાગ્યા તોય આવ્યા નહીં. હું રાહ જોઈ જોઈને થાકી. રમેશભાઈ ના ઘરના કે પછી હું ભાઈ ગોતવા મનલીકપુરમાં નીકળ્યો. શેરીએ શેરીએ ફરી કે ક્યાંય છોકરા જડે નહીં. એમાં એક ટોળું આયલું આવે 15 છોકરાનું, પણ કલરે તો રહીમાં નહોતા. મશીન કોકનું હાથમાં આવી ગયું, મોબિલ કાઢી લીધું બરેલું. મારા હાડા કે એક જ ઉંમરના ને એક જ હરખા. ઓલી બાઈ કે હું મૂંઝાણી. હા, અટકરે અટકરે ઘેરે લાવી કે આ કદાચ મારા બે હોય. ઘેરે લાવી હાબુથી ને ડેટથી ધોયા અને આ મોઢા ઉપર કે ઝાલકું મારી ને પાણીની. તા તો કે મારા નહોતા, તો સેદલિયા સાહેબ ના ધબા માર્યા બે બે હો. મારા હાડાવા આવા ને આવા હાલ્યાવો. વરી પાછી કે ગામમાં ગઈ, એવી 3 જોડી પાછી લાવી, એમાંય મારા નહોતા. કોકના 3 જોડી છોકરા ધોયા, તઈ આ કાકા મળ્યા એટલે આ ડેલામાં મારા હાડા હારા. હા, એવા અમારે રાદડિયા હરસુખભાઈ તરફથી 50 રૂપિયા, કિરીટભાઈ કુરજીભાઈ 101 રૂપિયા, કાળુભાઈ બોદર 51 રૂપિયા, મુકેશ હા એ તો સુધારી નાખી. વરી પાછા ઓઈલા આવે, અમે રામ ભરો લખ્યું તું, તમે દુઃખ લગાડે લખવા વાળા. એટલે આપણે નકર તો તમારી વાત સાચી છે. એક વૈષ્ણવ તરફથી મળ્યા હોય, કૃષ્ણ ભરોસે મળ્યા હોય, નોંધ લીધા જેવી વાત છે. અહીંયા સુધી આપણે ભાઈ બોલ્યા છીએ. સાહેબ ને જો જો સપનામાં શ્યામ મળ્યા એ મને, આજ સપનામાં શ્યામ મળ્યા એ તું જોને બેની એ જોને સજની
સપનામાં શ્યામ સપનામાં શ્યામ મળા ઓ જોને બેની એ જોને બેની સપનામાં શ્યામ મળા એ બેરો બેર નહીં આવે એ બેરો બેર નહીં આવે અવસર આવો બેરો બેર નહીં આવે તેરી રે પિતાંબર પેરી રે પિતાંબર એને ઓઢાયું પાલાણા પેરી રે પિતાંબર ઓઢા થયું પાલાણા કુમા કુમા તિલક કર્યા રે જોને બેની એ જોને સજની સપનામાં જામ મળ્યા એ જોને બેની એ જોને બેની સપનામાં શ્યામ મળા ઓ જોને બેની ઓ જોને બેની સપનામાં શ્યામ મળા બેર બેર પણ ગટ બે આવે બેર બેર પણ ગટ બે આવે શિર પર યમુના એના શિર પર યમુના મટકી આગવાલન હરિ રે દર્શન ઓ અટકી રે ગ્વાલન ભલે રે મૈડા મને હે ભલે રે મૈડા મને વલ્લભના સ્વામી ભલે રે મૈડા મને વલ્લભના સ્વામી ગોપીયુના ભાગ્ય ગોપીયુના ભાગ્ય ભૈના એ આજ જો ગોપીયુના ભાગ્ય ભૈના રે દોને બેની એ દોને સજની સપનામાં શ્યામ મળ્યા એ સપનામાં શ્યામ મળા એ સપનામાં શ્યામ મળા ઓ જોની બેની ઓ જોને સજની સપનામાં શ્યામ મળા ખુશી થઈને બોકરા સાહેબે 100 રૂપિયા દીધા છે ખરેખર
આ તમારા ગામના સમય ખરેખર તમે બધા બહુ ભાગ્યશાળી છો. છોટી છોટી ગયા